આ વર્ષે વસંત ઋતુ નહીં પરંતુ સીધો ઉનાળો શરૂ થવાનું હવામાન વિભાગનું અનુમાન. ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયા સુધીમાં અથવા તો માર્ચની શરૂઆતમાં તાપમાન એટલું વધી જશે કે ઉનાળો અનુભવાશે. જાન્યુઆરીમાં સામાન્યથી 0.94 ડિગ્રી વધારે તાપમાન રહ્યું. રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત. એક વર્ષમાં 55 વ્યક્તિનો લીધો ભોગ. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના 9,029 કેસ તો 284 દર્દીના મૃત્યુ. વર્ષ 2019માં સૌથી વધુ 151 દર્દીના મૃત્યુ. હવે રેલવેની તમામ સુવિધાઓ એક જ એપ્લિકેશનમાં થશે ઉપલબ્ધ. રેલવે તરફથી સ્વરેલ સુપર એપ કરાઈ લોન્ચ. મુસાફર એક જ એપથી રિઝર્વેશન, જનરલ ટિકિટ, બુકિંગ અને ભોજન માટે કરી શકશે ઓર્ડર. ખ્યાતિ હોસ્પિટલનો બિઝનેસ વધારવા દર મહિને લેવાતી હતી 2 મીટિંગ. એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની સારવાર માટે ઓબ્ઝર્વેશન માટે BAMS ડોક્ટર રખાતા હોવાનો ચાર્જશીટમાં ખુલાસો. ડોક્ટર પટોડિયા વિરુદ્ધ 40 નિવેદન. વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર. સુરતના ઉમરપાડા તાલુકાના નસારપુરમાં સૈનિક શાળાની ગર્લ્સ હોસ્ટેલની 18 વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા સારવાર માટે ખસેડાઈ હોસ્પિટલ. આરોગ્ય વિભાગની ટીમે હોસ્ટેલમાંથી ખાવાની વસ્તુ અને પાણીના લીધા સેમ્પલ. અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર પાસે 2.60 કરોડનું 3 કિલો સોનું જપ્ત. મિક્સર ગ્રાઇન્ડરની અંદર મોટરના હિસ્સામાં સોનું મૂકી ગેરકાયદે ઘુસાડવાનો પ્રયાસ. એક જ દિવસમાં દાણચોરીના 3 કિસ્સા. અમદાવાદમાં ગાંધી બ્રિજ, દધીચી અને સરદાર બ્રિજના બ્યુટિફિકેશન માટે કરાશે 100 કરોડનો ખર્ચ. બ્રિજ પર કાયમી ધોરણે લાઇટિંગ, થીમ બેઝ રેલિંગ માટે 38% વધુ ભાવથી કામ આપવા મુકાઈ દરખાસ્ત. સાબરમતી નદીમાં છોડાતા ટ્રીટેડ પાણીમાં હાઈ TDS અને કલર. જોઈન્ટ ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો. CETP પ્લાન્ટમાં જ અશુદ્ધિ. નદીમાં પ્રદૂષણ મુદ્દે સુઓ મોટો પર સુનાવણી. રાજકોટ મહાનગરપાલિકાના બજેટને મંજૂર કરવા મંગળવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક. આ પહેલા મહાનગરપાલિકાના પદાધિકારીઓ, પક્ષના નેતાઓ, ધારાસભ્યો, મનપાના ઉચ્ચ અધિકારીઓની યોજાઈ સંયુક્ત સંકલનની બેઠક. UPSCની પરીક્ષા માટે 18 ફેબ્રુઆરી સુધી કરી શકાશે અરજી. 19 થી 25 તારીખ સુધી કરી શકાશે સુધારા. અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ હતી 11 ફેબ્રુઆરી. પશ્ચિમ રેલવેના રાજકોટ ભક્તિનગર સેક્શનમાં રોડ અંડરબ્રિજના બાંધકામ માટે બ્લોક. 10 અને 11 ફેબ્રુઆરીની 2 ટ્રેનો કરવામાં આવી રદ. સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ અને નર્મદા પોલીસ ઉપર લગાવ્યા ગંભીર આરોપ. ચૂંટાયેલા સભ્યોને પોલીસ પરેશાન કરતી હોવાનો આરોપ. રાજ્યના ગૃહપ્રધાનને પત્ર લખી કરી રજૂઆત. પોલીસ ખોટા કેસમાં ફસાવી દેવા કાવતરા કરી રહી હોવાનો પણ આરોપ. પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ લાગી. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ડેમની રોડ નજીક પ્લાસ્ટિકના દાણા બનાવતી જય અંબે કંપનીમાં લાગી ભીષણ આગ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. કંપનીમાં આગ લાગવાનું કારણ અકબંધ. 8 ફેબ્રુઆરીનો લકી ડ્રો રદ થયા બાદ અશોક માળીનો પોલીસને પડકાર. બોલ્યા, હવે 28 ફેબ્રુઆરીએ પરવાનગી સાથે યોજીશું ડ્રો. 15 ફેબ્રુઆરી સુધી હજુ કૂપન ખરીદવા માટે કરી ડંફાસ. શનિવારે પોલીસ ત્રાટકી હોવા છતાં ડ્રો રદ થવાનું કારણ બતાવ્યું અગમ્ય. એમને ડ્રો થશે, સાચો ડ્રો થશે, રામાપીરની દ્વારિકાધીશની સાક્ષીમાં થશે. સુરતના લસકાણામાં બેફામ રીતે કાર હંકારનાર નબીરાની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ. કારમાં સવાર જયેશ ભીંગરડાની ધરપકડ. ફરાર યુવતી સહિત 3 લોકોને જાહેર કરાયા વોન્ટેડ. જેમિશે નશો કર્યાનો ખુલાસો. દક્ષિણ આફ્રિકામાં અકસ્માતમાં 3 ગુજરાતીઓના મોત. અકસ્માત બાદ કારમાં આગ લાગતા 3 યુવાનો ગંભીર રીતે દાઝ્યા હોવાનું સામે આવ્યું. ભરૂચના કોઠી ગામમાં 3 યુવાનોના મોત. કુખ્યાત બુટલેગરે પીઆઈ વત્સલ સાવજ પર હુમલો કર્યો. જૂનાગઢના પાદરિયા ગામમાં બુટલેગર લખન ચાવડા સહિત 8 શખ્સ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. પીઆઈ વત્સલ બુટલેગરને પકડવા જતા બંને વચ્ચે થઈ હતી ઝપાઝપી. છોટાઉદેપુરના હાંડોદ ગામમાં ખેડૂત પિતા પુત્રને મારવાની ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ. મોટી સંખ્યામાં ખેડૂતો હાંડોદ માર્કેટિંગ યાર્ડમાં થયા એકત્ર. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પણ યાર્ડની લીધી મુલાકાત. આરોપીઓ સામે કઠોર કાર્યવાહી કરવાની કરી માંગણી. આગામી 15 ફેબ્રુઆરીએ ગૃહમંત્રી અમિત શાહ ગીર સોમનાથના કોડીનારની મુલાકાતે. કોડીનાર સુગર મિલની મુલાકાત લઈ ખેડૂતોને સંબોધશે. શાહના પ્રયાસથી ફડચામાં ગયેલી સુગર મિલને IPL કંપની 30 વર્ષ માટે ચલાવશે તેવા થયા કરાર.
વાવથરા જિલ્લો બન્યા બાદ હવે નવો તાલુકો બનાવવા વિધાનસભા અધ્યક્ષે આપ્યા સંકેત. થરાદના ખિયાલ ગામમાં શંકર ચૌધરીની સ્થાનિકોની હાજરીમાં બોલ્યા, તમારો તાલુકો બદલાશે. હજુ તમને બે બદલવાનું છે. તમારે તમે બોલો ગામ, થોડા દિવસમાં તાલુકો બદલાશે. ગેમ ઝોન અગ્નિકાંડમાં કોર્પોરેશનના 3 એન્જિનિયરની જામીન અરજી રદ કરવાના પીડિત પરિવાર જશે સુપ્રીમ કોર્ટમાં. જો સરકાર પક્ષે 3 એન્જિનિયરની જામીન અરજી રદ કરવા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો પીડિત પરિવારો પોતાના વકીલ રાખી અને ખખડાવશે સુપ્રીમના દ્વાર. મોરબીના દેવ ગ્રુપ ઉપર પડેલા ઇન્કમટેક્સના દરોડામાં 50 લાખ રોકડા અને મોટી સંખ્યામાં સોનાના દાગીના મળ્યા. હજુ પણ વધી શકે છે રકમનો આંકડો. મીઠાના વેપારના નાણાં અન્ય વ્યવસાય તરફ વાળવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું. રોકડમાં અને બિલ વિના પણ વેપાર કરવામાં આવતો હોવાનો થયો ખુલાસો. આઈટી વિભાગે જામનગર અને અમદાવાદમાં પણ કરી હતી તપાસ. જૂનાગઢમાં ગુડસી ટોકનો આરોપી નગાર અડ્ડાનું કરાયું રિકન્સ્ટ્રક્શન. 20 ગુનામાં સંડોવાયેલો છે આરોપી નગાર અડ્ડા. નગાર અડ્ડાએ જે સરકારી જગ્યા પચાવી છે તે તમામ જગ્યા ઉપર કરાયું રિકન્સ્ટ્રક્શન. સિંહણે હુમલો કર્યો યુવાન ઉપર. ગીર સોમનાથના ઉનામાં કાજરડી ગામની આ ઘટના. યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ. ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું ગોધરામાં. ભિલોડિયા પ્લોટ વિસ્તારમાં પોલીસે પાડ્યા દરોડા. પોલીસે 1,56,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. વીજ વાયરની ચોરી કરતી ગેંગ ઝડપાઈ પંચમહાલમાં. જ્વેલી ગામની સીમમાંથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઇનમાંથી 1.5 કિલોમીટર અંતરના વીજ વાયર કટિંગ કરીને ચોરી કર્યાની આરોપીઓએ કરી કબૂલાત. પોલીસે 3 આરોપીની કરી ધરપકડ. ગુનાખોરીને ડામવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી નવસારી પોલીસે હાથ ધર્યું કમ્બિંગ. પોલીસે બિલીમોરા, દશેરા ટેકરી અને તિઘરા નવી વસાહતમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની મેળવી માહિતી. 8 પોલીસ અધિકારી અને 60 પોલીસ જવાનોની સાથે કર્યું કમ્બિંગ. સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પરથી ઝડપાયો ગેરકાયદે પોસ્ટ ડોડાનો જથ્થો. મકાઈની બોરીની આડમાં પોસ્ટ ડોડાની કરાતી હતી હેરાફેરી. એસઓજીની ટીમે 11 લાખની કિંમતના 389 કિલો પોસ્ટ ડોડા સહિત 32 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ. દારૂના ગુનામાં ફરાર આરોપીની ખેડામાંથી કરાઈ ધરપકડ. સ્ટેટ મોનિટરિંગ સેલે મનીષ ભોઈ નામના આરોપીને અમદાવાદ તાલુકાના હલદરવાવાસથી ઝડપી પાડ્યો. બાદમાં ઠાસરા પોલીસને સોંપવામાં આવ્યો. ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લામાં આરોપીની સામે નોંધાયા છે 9 ગુના. સુરતના સાંસદ મુકેશ દલાલે રેલવે મંત્રીને કરી રજૂઆત. સુરતથી પ્રયાગરાજ માટેની ટ્રેન શરૂ કરવા માંગ. સ્ટેશન પર બંધ પડેલી લિફ્ટ અને એક્સેલેટર શરૂ કરવા કરાઈ રજૂઆત. મહાકુંભમાં ડૂબકી લગાવ્યા બાદ મહેશ ગીરીએ હરિગીરી બાપુ ઉપર કર્યા પ્રહાર. બોલ્યા, અધર્મના નાશ માટે સંગમમાં લગાવી ડૂબકી. कुंभ नहीं कोई ना बाप नो गिरी को कि कुंभ किसी के घर की बपौती नहीं है, ना ही किसी के बाप का कुंभ है. આંગણવાડી બહેનોને ફોન આપવાની વાતો હવા હવાઈ. 60 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ છતાં નથી અપાયા ફોન. 51,000 મોબાઈલ ફોન આપવાનું સરકારે આપેલું વચન પાડી ન બતાવ્યું. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદરો પકડવાની કામગીરી અપાઈ અમદાવાદની એજન્સીને. ઉંદરો ભૂગર્ભમાંથી સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગોમાં આવી દર્દીઓને કરડતા કાર્યવાહી. 7 દિવસની અંદર સિવિલ હોસ્પિટલમાં કરાશે દવાનો છંટકાવ. મહાનગરપાલિકા સંચાલિત કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટની માટે નવા ભાડા નિયમો લાગુ. સુરત શહેરમાં લગ્ન પ્રસંગ માટે હવે 1 વર્ષ પહેલાથી કરાવી શકાશે એડવાન્સ બુકિંગ. સમૂહ લગ્ન અને સામાજિક શૈક્ષણિક ઇવેન્ટની માટે ભાડા પર 50% છૂટ. પ્લાસ્ટિક વપરાશ, ગંદકી જોવા મળશે તો 10,000નો દંડ. અલંગ ખાતે આવી રહેલા કોરિયન જહાજમાં જોખમી કચરાની સંભાવનાથી એજન્સીઓ સતર્ક. બાંગ્લાદેશે રિજેક્ટ કરેલું શિપ અલંગ પહોંચે ત્યારે જીપીસીબી હાથ ધરશે ખાસ ઇન્સ્પેક્શન. એલએનજી યોંગ નામનું જહાજ કોરિયાથી આવી રહ્યું છે અલંગ. ભરૂચના અંકલેશ્વરમાં આજથી રહેણાંક અને ઉદ્યોગ વિસ્તારમાં શરૂ કરાશે પાણી પુરવઠો. નોટિફાઈડ એરિયાના તળાવથી વોટર ફિલ્ટરેશન સ્ટેશન સુધી પાણી પહોંચાડતી લાઇનમાં સર્જાયું હતું ભંગાણ. 500થી વધુ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાં વોટર સપ્લાય થયો હતો ઠપ. ભાવનગરના સિત્સરથી વાળુગઢ ખોખરાનો માર્ગ બિસ્માર. 28 કિલોમીટર સુધીના બિસ્માર માર્ગથી લોકોને ભારે હાલાકી. છેલ્લા 12 વર્ષથી માર્ગની હાલત છે ખરાબ. માર્ગની વહેલી તકે મરામત કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ.
વડોદરા ડભોઈ સેગવા 4 લેન માર્ગની કામગીરી અટવાતા વાહન ચાલકો પરેશાન. એજન્સીની બેદરકારીને કારણે માર્ગ ઉપરથી વૃક્ષો પણ નથી કરાયા દૂર. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પગલાં લેવા જરૂરી. લગ્નસરા વચ્ચે રાજકોટની સોની બજારમાં મંદી. રોકેટ ગતિએ વધી રહેલા ભાવને કારણે દાગીનાની ખરીદી ઘટી હોવાનો વેપારીઓનો દાવો. રાજકોટમાં અંદાજિત 500ની આસપાસ જ્વેલરી શોરૂમ. ગીર સોમનાથમાં અકસ્માતોના બનાવ અટકે તે માટે પ્રશાસને હાથ ધરી કવાયત. નેશનલ હાઈવે પર ડિવાઈડર તોડનારા સામે કડક કાર્યવાહીના કલેક્ટરે આપ્યા આદેશ. પેટ્રોલ પંપના માલિકે પોતાના ધંધાકીય લાભ માટે ડિવાઈડર તોડ્યું હોવાનું પ્રશાસને ધ્યાન પર આવતા પેટ્રોલ પંપ સંચાલક સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. અમરેલીના રાજુલા નગરપાલિકા વિસ્તારમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાએ શરૂ કર્યો પ્રચાર. પક્ષના કાર્યાલયનું પણ કરાયું લોકાર્પણ. માઇક્રો મેનેજમેન્ટથી કામ કરવા કાર્યકર્તાઓને આપ્યું માર્ગદર્શન. રાજુલા પાલિકા કબજે કરવા ભાજપના કાર્યકર્તાઓ સક્રિય. અમરેલીના રાજુલા પાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પ્રચારના કર્યા શ્રી ગણેશ. કોંગ્રેસ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું. તમામ વોર્ડમાં કાર્યાલય કાર્યરત કરવામાં આવ્યા. જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત અને જેની ઠુમરે કાર્યકર્તાઓને આપ્યું માર્ગદર્શન. રાજ્યભરમાં યોજાઈ સ્પેશિયલ લોક અદાલત. ચેક રિટર્નથી લઈને જમીન સંપાદન સુધીના 17,060 જૂના કેસમાંથી 4,570 કેસોનો નિકાલ. ચીફ જસ્ટિસના પ્રયાસોથી છેલ્લા એક વર્ષમાં 10 લાખથી વધુ પેન્ડિંગ કેસોનો નિકાલ. સુરત જિલ્લામાંથી દીપડી પુરાઈ પાંજરે. બારડોલીના ઉતારા ગામે 1.5 વર્ષની દીપડી પાંજરે પુરાઈ. વન વિભાગે દીપડીનો કબજો મેળવી અને સુરક્ષિત સ્થળે ખસેડી દીધી. ભરૂચના ઝઘડિયામાં મુખ્ય માર્ગ પર દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ. નોટિફાઈડથી તલોદરા જતા રસ્તા પર આંટાફેરા કરતો દેખાયો દીપડો. વાહન ચાલકે દીપડાની લટારનો વિડીયો કેમેરામાં કેદ કર્યો. અમરેલી જિલ્લાના તાતણિયા ગામના એક રહેણાંક મકાનમાં સિંહણ ઘૂસી જતા મચી અફરાતફરી. કિશોરભાઈ તળસરિયાના ઘરમાં સિંહણ ઘૂસી ગઈ. મગફળીના ઢગલા પર સિંહણ બેસી જતા પરિવાર ફફડી ઉઠ્યો. વન વિભાગની મદદથી સિંહણને ઘરની બહાર કાઢવામાં આવી. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં નાલંદા ટાંકીની સફાઈ બાદ હવે સયાજીપુરા ટાંકી અને સંપની સફાઈ. આવતીકાલે સાંજે ખોડિયારનગર, કિશનવાડી, વારસિયા રોડ, આજવા રોડના કેટલાક વિસ્તારના 50,000 લોકોને નહીં કરાય પાણી વિતરણ. રાજસ્થાનના જયપુર એરપોર્ટ પર ખતરનાક સાપ સાથેનો ડબ્બો કરાયો જપ્ત. ડબ્બામાં સાપ ઉપરાંત વીંછી અને અન્ય જીવજંતુઓ પણ ભરવામાં આવ્યા હતા. બેંકોકથી આવેલા 2 પ્રવાસીઓની પોલીસે કરી અટકાયત. કસ્ટમ વિભાગ સામાન્ય તપાસ કરી ત્યારે મળી આવ્યો હતો ડબ્બો. અમેરિકાના અલાસ્કામાં વિમાન દુર્ઘટનામાં સવાર 10 લોકોના મોત. નોમ એરપોર્ટથી 54 કિલોમીટર દૂર કાટમાળ મળ્યો. ગુરુવારે ગુમ થયું હતું વિમાન. ઉનાલા ક્લિટથી ઉડાન ભર્યાના માત્ર 39 મિનિટ પછી વિમાન રડાર પરથી ગાયબ થયું હતું. વિમાન કેમ ક્રેશ થયું તેને લઈ ચાલી રહી છે તપાસ. જાપાનના પ્રધાનમંત્રી અમેરિકાના પ્રવાસે. જાપાનના પ્રધાનમંત્રી ઇશિબાએ ટ્રમ્પ સાથે વિવિધ મુદ્દે કરી ચર્ચા. દ્વિપક્ષીય બેઠક દરમિયાન સ્ટીલ ઉદ્યોગ, સંરક્ષણમાં રોકાણ સહિતના મહત્વના મુદ્દે કરી વાતચીત. બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનશે તેવી ટ્રમ્પે વ્યક્ત કરી આશા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસીના વિરોધમાં કરાયું પ્રદર્શન. અમેરિકાના વિદ્યાર્થીઓએ પોસ્ટર સાથે કર્યો વિરોધ. અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા લોકો પર સરકાર લઈ રહી છે કઠોર નિર્ણય. 2 સપ્તાહમાં અમેરિકામાં લોકશાહી બદલાઈ. વિરોધ પ્રદર્શનમાં સતત થઈ રહ્યો છે વધારો. ગાઝા પર કબજો કરવાના ટ્રમ્પના નિવેદનને લઈ જોર્ડનમાં કરાયો વિરોધ. ફિલિસ્તીનીઓને મિસ્ર અને જોર્ડનમાં મોકલવા પર ટ્રમ્પે કરી હતી વાત. ગાઝા છોડવામાં અમેરિકાની સેના ફિલિસ્તીનોની મદદ કરશે તેવું આપ્યું હતું વચન. ટ્રમ્પ સામે જોર્ડનની જનતા ઉતરી રસ્તા પર. ડોનાલ્ડ ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ બાઇડનની સુરક્ષા મંજૂરી કરી રદ. હવે નહીં મળી શકે ગુપ્ત વિગતો. અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિઓને પદ છોડ્યા બાદ પણ આપવામાં આવે છે ગુપ્ત જાણકારી. પરંતુ હવે બાઇડનને નહીં મળે માહિતી. ટ્રમ્પે પોતાના નિર્ણય વિશે કરી જાણ. ગ્રીસમાં થયેલી ભીષણ રેલવે દુર્ઘટનાને લઈ વિરોધ પ્રદર્શન. ગ્રીસની જનતા ઉતરી રસ્તા પર. દુર્ઘટનામાં બંને ટ્રેનમાં ગેરકાયદેસર રીતે ભરવામાં આવ્યો હતો રાસાયણિક પદાર્થ. તેને કારણે થયો બ્લાસ્ટ. દુર્ઘટનામાં થયા હતા 57 લોકોના મૃત્યુ. છેલ્લા 2 વર્ષમાં દેશમાં અવ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકોનો આરોપ.
ચીનમાં ભારે હિમવર્ષા, શીતલહેરથી જનજીવન થયું અસ્તવ્યસ્ત. ચીનના હવામાન વિભાગે જાહેર કર્યું હતું બ્લુ એલર્ટ. રસ્તા પર બરફનો જમાવડો થતાં જ વાહન વ્યવહાર ઠપ થયો. માર્ગો પર લોકોને જોવા મળી પાંખી હાજરી. આગામી સમયમાં હજુ પણ હિમવર્ષા થવાની હવામાન વિભાગે કરી આગાહી. ભારે વરસાદ બાદ દક્ષિણી પેરુ શહેરમાં ભૂસ્ખલન. દક્ષિણી પેરુમાં પૂરની સ્થિતિ બાદ થયું ભૂસ્ખલન. બ્લેકાસ નદી તોફાની બનીને વહી. ઈકા શહેરમાં કીચડની લહેર જોવા મળી. આસપાસના વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા. પેરુ સરકારે હાથ ધરી રાહત અને બચાવ કામગીરી. બાંગ્લાદેશમાં મુજીબુર રહેમાનના ઘર પર તોડફોડ બાદ હવે જાગી સરકાર. તોડફોડ અને આગચંપીના બનાવને અટકાવવા સરકાર આવી એક્શનમાં. તોફાનીઓને તોડફોડ ન કરવા આપી ચીમકી. ઢાકા સહિત બાંગ્લાદેશના અનેક વિસ્તારમાં શેખ હસીનાના સમર્થકોના ઘર પર કરાયો હતો હુમલો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે રમાશે બીજી વનડે મેચ. ઓડિશાના કટકમાં મેચનું આયોજન. સિરીઝ જીતવાના ઈરાદે મેદાને ઉતરશે ભારતીય ખેલાડીઓ. 3 મેચોની સિરીઝમાં ભારત 1-0 થી આગળ. મહાકુંભ માટે વધુ ટ્રેનો દોડાવવામાં આવતા ઉત્તર પ્રદેશમાં ટ્રેક જામ. અમદાવાદ આવતી અને જતી ટ્રેનો 7 કલાક સુધી મોડી. સ્પેશિયલ ટ્રેનોને પ્રયાગરાજ ઉપરાંત આસપાસના સ્ટેશનો પર લઈ જવામાં આવી. તમામ ટ્રેન આગળના સ્ટેશન પર જઈ ત્યાંથી વાયા પ્રયાગરાજ થઈ ફરી રહી છે પરત. પ્રયાગરાજના મહાકુંભમાં ઉમટી રહી છે શ્રદ્ધાળુઓની ભીડ. અત્યાર સુધીમાં 40,72,00,000 શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી. શનિવારે આશરે 1.25 કરોડ લોકોએ સંગમમાં કર્યું સ્નાન. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી આજથી 3 દિવસ માટે કેરળના પ્રવાસે. આજે વાયનાડમાં બૂથ સ્તરના નેતાઓ સાથે કરશે બેઠક. જંગલી જાનવરોના હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિજનો સાથે કરશે મુલાકાત. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટનો વધુ એક ઝટકો. યુએસએઇડ હાલમાં નહીં કરી શકાય બંધ. ટ્રમ્પની સહાય બંધ કરવાની જાહેરાતથી એજન્સીઓના કર્મચારીઓ રજડી પડે તેવો ઊભો થયો હતો ભય. રશિયન સંરક્ષણ મંત્રાલયનો મોટો દાવો. રશિયાની સેનાએ લડાઈમાં 240થી વધુ ટેન્ક્સ અને બંકરબંધ વાહનોને કર્યા તબાહ. 340 ફિલ્ડ આર્ટિલરી સિસ્ટમ અને મોર્ટારને પણ કરાયા નષ્ટ. હમાસે 3 બંધકોને કર્યા મુક્ત. ઇઝરાયલ સાથે થયેલી શાંતિ સમજૂતી અંતર્ગત 3 બંધકોને છોડી મૂકવામાં આવ્યા, જેના બદલામાં ઇઝરાયલ 183 ફિલિસ્તીની કેદીઓને કર્યા મુક્ત. યુદ્ધથી ઝઝૂમી રહેલા લેબનાનમાં નવી સરકારની કરાઈ રચના. પ્રધાનમંત્રી તરીકે સલામને મળી મોટી જવાબદારી. 2022 બાદ લેબનાનમાં રચાઈ પૂર્ણ સરકાર. સલામને હિઝબુલ્લાએ નથી આપ્યું સમર્થન. બ્રાઝિલમાં બનેલી વિમાન દુર્ઘટનાની તપાસ થઈ શરૂ. ઘટના સ્થળ પર પહોંચી તપાસ ટીમ. અકસ્માતના કારણની તપાસ માટે લેવામાં આવ્યા પુરાવા. બ્રાઝિલમાં વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન બસ સાથે પ્લેન ટકરાતા 2 લોકોના થયા હતા મોત.